વિસ્તારની જ્યાં ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યા છે। ઔરંગાના પાણી વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા છે। કાશ્મીર નગરમાં 150 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું તો મામલતદાર ફાયર વિભાગની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે। પોલીસે લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરી છે। લોકો માલસામાન સાથે શેલ્ટર હોમ જવા રવાના થયા છે। માં પડેલા ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી છે, જેના કારણે વલસાડના કાશ્મીરા નગર વિસ્તારમાં ઔરંગા નદીના પાણી ભરાઈ ચૂક્યા છે। હાલ અમે ઊભા છે કાશ્મીરા નગર વિસ્તારમાં અને આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે વલસાડનું વહીવટીતંત્ર દ્વારા અહીં પહોંચી તમામ લોકોના સ્થળાંતર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। વલસાડ પોલીસની વાત કરીએ તો વલસાડ પોલીસની ટીમ, વલસાડ મામલતદાર અને ફાયર વિભાગની ટીમ દ્વારા અહીં પહોંચી તમામ લોકોને જે પાણી ભરાયા વિસ્તારમાંથી લોકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને લોકોને અહીં જે નજીકમાં આવેલી શાળામાં શેલ્ટર હોમ બનાવ્યું છે ત્યાં રાખવાની તજવીજ હાથ ધરાઈ છે। જે પ્રમાણે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઔરંગા નદીએ પોતાની જે ભયજનક સપાટી છે તે 4.50 મીટરે વહી રહી છે, જેના કારણે વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં ઔરંગા નદીનું સીધું પાણી આવી રહ્યું છે, જેના કારણે અહીંના લોકો મુશ્કેલીમાં ન મુકાય તેના કારણે અહીંથી વલસાડ વહીવટીતંત્ર દ્વારા લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। જે પ્રમાણે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે વલસાડ પોલીસની જે ટીમ છે તે ઘૂંટણસમાં પાણીમાં પહોંચી ચૂકી છે અને લોકોને સ્થળાંતર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જે રીતે વાત કરવામાં આવે તો વલસાડ પોલીસની ટીમ જે પ્રમાણે લોકોને અહીંથી રેસ્ક્યુ કરી રહી છે, સાથે સાથે વાત કરવામાં આવે તો વલસાડના જે ઔરંગા નદીને પોતાની ભયજનક સપાટી પર વહી રહી છે, જેના કારણે વલસાડ પોલીસની ટીમ સાથે ફાયરની વિભાગની ટીમ દ્વારા લોકોને બહાર કાઢીને રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। અક્ષય કદમ, TV9।